હેલો સ્ટુડન્ટ, કેમ છો? નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લેન્સ વિશે વાત કરી હતી, પ્રતિબિંબ કેવી રીતે રચાય તેના વિશે જોયું હતું. હવે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ કેવું રચાશે, એટલે કે વસ્તુને આપણે ક્યાં મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ, એનો પ્રકાર કેવો હોવો જોઈએ, પ્રતિબિંબ છે નાનું, મોટું, ચત્તું, ઉલટું કેવું મળવું જોઈએ તેના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બહિર્ગોળ લેન્સથી વાત કરીએ. તો પહેલાં બહિર્ગોળ લેન્સના કેસમાં વાત કરું છું. તો માની લો કે તમારી પાસે બહિર્ગોળ લેન્સ છે. તો બહિર્ગોળ લેન્સના કેસમાં આપણે પહેલાં જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ રીતે. માનો કે આ એક મુખ્ય અક્ષ છે, બરાબર? એક બહિર્ગોળ લેન્સ અને મુખ્ય અક્ષ. આ એમનું લઈ લો મુખ્ય કેન્દ્ર F, પ્રથમ મુખ્ય કેન્દ્ર. અહીંયા હું લઈ લો વક્રતા કેન્દ્ર C. આ બાજુ લઈ લો દ્વિતીય મુખ્ય કેન્દ્ર F અને આ બાજુ લઈ લો વક્રતા કેન્દ્ર C. એટલે તમે આને કહી શકો F1 C1, F2 C2, અથવા ખાલી F અને C દર્શાવો તો પણ ચાલે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તે પ્રમાણે કે લેન્સ હોય તો લેન્સમાં બે મુખ્ય કેન્દ્ર અને બે વક્રતા કેન્દ્ર આપણી પાસે હોય છે. તો પહેલો નિયમ અથવા પહેલી વિશે વાત કરીએ કે માની લો કે સૌથી પહેલાં વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ. તો પહેલું આપણે જે વાત કરવાની છે કોના માટે છે? વસ્તુ અનંત અંતરે હોય ત્યારે. તો વસ્તુ અનંત અંતરે હોય ત્યારે શું થશે? તો વસ્તુ જો અનંત અંતર હોય તો શું થશે? તો એવા કેસમાં માની લો કે કોઈ કિરણ જે છે એ કિરણ અનંત અંતરે હોય તો કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ આવે, કેમ કે અનંતરે વસ્તુઓમાંથી આવતા કિરણો સમાંતર હોય. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે સમાંતર કિરણો છે એ વક્રીભવન પામ્યા બાદ ક્યાંથી પસાર થતા હોય? તો કે મુખ્ય કેન્દ્રમાંથી. તો એનો મતલબ એવો કે બહિર્ગોળ લેન્સ માટે જો વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો એમનું પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર આગળ રચાય, અહીંયા રચાશે. તો પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. પ્રતિબિંબ કેવું મળશે? તો કે તમે અહીંયા જો કે કિરણો જે છે એ સીધા કિરણો મળે છે, ડાયરેક્ટ કિરણો મળે છે. એનો મતલબ કે પ્રતિબિંબ જે હશે એ હશે વાસ્તવિક. પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક. અહીંયા જે પ્રતિબિંબ આપણે મળશે ઉલટું હશે, વાસ્તવિક હશે, ઉલટું હશે. અને આપણે જોઈ શકીએ કે એકદમ બિંદુવત મળે છે, એટલે આપણે એમ કહીશું અત્યંત નાનું હશે અથવા નાનું હશે. તો આપણે એમ કહીશું કે વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ આપણને જોવા મળે. ક્યારે? તો કે બહિર્ગોળ લેન્સમાં વસ્તુને આપણે અનંત અંતરે મૂકી હોય તો પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને નાનું હશે. એવી રીતે બીજો કેસ આપણે લઈએ. ફરી એક બહિર્ગોળ લેન્સ લઈ લઈએ. આ મુખ્ય અક્ષ લઈએ. અહીંયા લઈ લો મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. અહીંયા પણ કહી દો મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. ઓકે, આ રીતનું છે. તો બીજો જે કેસ છે એ કોના માટે છે? તો હવે આપણે વસ્તુને C કરતાં દૂર મૂકીએ, પણ અનંત અંતરે નહીં. એટલે આપણે મૂકીએ વસ્તુ વક્રતા કેન્દ્ર C થી દૂર હોય ત્યારે. તો C થી દૂર હોય ત્યારે શું થશે? તો એવા કેસમાં C થી દૂર માની લો કે આ અક્ષ ઉપર અહીંયા ક્યાંક આપણે વસ્તુ મૂકેલી છે, બરાબર? તો વસ્તુ આપણે અહીંયા મૂકી છે C થી દૂર, આ બાજુ તરફ. તો એમાંથી આવતું એક કિરણ લઈ લો મુખ્ય અક્ષને સમાંતર કિરણ. એક કિરણ લીધું આપણે મુખ્ય અક્ષને સમાંતર, જે વક્રીભવન પામી ક્યાંથી પસાર થતું હોય? તો કે મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થતું હોય, આ રીતે. ઓકે. ત્યારબાદ બીજું કિરણ જે છે એ આપણે લઈએ ધ્રુવ Pમાંથી પસાર થતું. આ જે ધ્રુવ P છે તેમાંથી પસાર થતું લઈએ. તો આપણને ખબર છે કે ધ્રુવ Pમાંથી જો કિરણ પસાર થતું હોય તો એ કિરણ જે છે એ વક્રીભવન પામ્યા વગરનું સીધું કિરણ જતું રહેશે. તો ધ્રુવ Pમાંથી આપણે પસાર કરવું હોય તો કિરણને આમ પસાર કરી શકીએ, આમ જશે. ધ્રુવ Pમાંથી પસાર થતું કિરણ આ રીતે. તો આ બંને કિરણને આપણે ભેગા કરીએ તો અહીંયા આપણને મળશે. તો તમે જુઓ કે ધ્રુવ Pમાંથી પસાર થતું કિરણ આવે, સીધું સીધું જતું રહે, તો અહીંયા બંને કિરણો મળે ત્યારનું પ્રતિબિંબ રચાશે. તો વસ્તુ અહીંયા છે ઓબ્જેક્ટ, એમનું પ્રતિબિંબ આપણે અહીંયા રચાય છે. તો લેન્સમાં જેમ વાત અરીસામાં જેમ વાત કરી સેમ ટુ સેમ અહીંયા પણ એવું મળે છે. તો કે સીધા કિરણો અહીંયા મળે છે તો આપણે એમ કહીશું કે પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક રચાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. ત્યારબાદ પ્રતિબિંબ કેવું છે? નાનું છે.
અને સાથે એ પણ કહી શકો કે લેન્સના કેસમાં તમે વસ્તુને સી કરતાં દૂર મૂકી હોય તો એનું પ્રતિબિંબ હંમેશા સી અને એફની વચ્ચે જ મળે. એટલે લેન્સના જે આપણે કેસ વાત કરી હતી સેમ ટુ સેમ એના જેવા જ ઘણા બધા કેસ મળે છે. અરીસામાં જેમ આપણે જોયું હતું એવું જ આપણે લેન્સમાં જોવા મળે છે. સીથી દૂર મૂકો તો એનું પ્રતિબિંબ છે એ સી અને એફની વચ્ચે જોવા મળે છે. અહીંયા પણ પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક, ઉલટું અને નાનું જોવા મળે છે આપણને. ત્યારબાદ ત્રીજો કેસ આપણે લઈ લઈએ કે હવે વસ્તુને છે એ હું વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકું. વસ્તુ વક્રતા કેન્દ્ર સી પર હોય ત્યારે, તો વક્રતા કેન્દ્ર સી પર હોય ત્યારે શું થશે? તો ફરી પાછું આ બહિર્ગોળ લેન્સની આ મુખ્ય અક્ષ થઈ જશે. ઓકે, અહીંયા હું લઈ લો મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા લઈ લો વક્રતા કેન્દ્ર સી, આ બાજુ મુખ્ય કેન્દ્ર એફ હું બતાવી દઉં. બરાબર. તો હવે વસ્તુને આપણે મૂકવાની છે વક્રતા કેન્દ્ર સી ઉપર. તો વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકીએ ત્યારે શું થાય? તો કે જો વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકી હોય તો આપણે બે કિરણ લઈએ. પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર, જે વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય છે આ રીતે. બીજું કિરણ આપણે લઈએ ધ્રુવ પીમાંથી પસાર, તો ધ્રુવ પીમાંથી પસાર તો કિરણ લઈએ તો આ રીતે મળતું હોય. આ બંને કિરણ જ્યાં મળ્યા હશે એ કિરણ એ બિંદુ હંમેશા કયું હોય? વક્રતા કેન્દ્ર સી. અહીંયા આપણે વક્રતા કેન્દ્ર સી આવશે. આનો મતલબ કે જો કોઈ વસ્તુને તમે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂક્યું હોય તો એનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર સી પર જ મળે. હવે વસ્તુ કેવડું મળશે? તો કે અહીંયા તમે જોઈ શકો કે વસ્તુ જે છે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ વાસ્તવિક મળે. તો પ્રતિબિંબ છે વાસ્તવિક, ઉલટું છે. ત્યારબાદ કેવું છે? તો કે વસ્તુના સાઇઝ જેટલું અથવા વસ્તુના કદ જેટલું આપણે કહી શકીએ. વસ્તુના કદ જેટલું એટલે સમાન સાઇઝનું આપણને પ્રતિબિંબ જોવા મળશે. એટલે પ્રતિબિંબને વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી હોય તો તેનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર સી પર જ મળે. આ ધ્યાન રાખજો. ચોથો કેસ આપણે લઈએ. હવે વસ્તુને આપણે સી અને એફની વચ્ચે મૂકીએ તો આપણે એમ કહી શકીએ વસ્તુ સી અને એફની વચ્ચે હોય ત્યારે શું થશે? તો કે વસ્તુ સી અને એફની વચ્ચે હોય એવા કેસમાં આપણે જોઈએ તો માની લો કે આ બહિર્ગોળ લેન્સ, આ મુખ્ય અક્ષ આપણે લઈએ. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, આ બાજુ મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી આપણે લઈએ. ઓકે, તો હવે આપણે વસ્તુ જે મૂકવાની છે સી અને એફની વચ્ચે આપણે મૂકવાની. માનો કે અહીંયા મૂકી મેં, તો એનો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? તો પહેલાંની જેમ જ આપણે લઈએ. પહેલું કિરણ લઉં મુખ્ય અક્ષને સમાંતર, જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય. હંમેશા કિરણોને ફિક્સ રાખો એટલે તમારે દરેક કેસમાં તમને આસાનીથી પ્રતિબિંબ બનાવી શકો. એટલે અલગ અલગ કેસમાં અલગ અલગ કિરણો લેવાની જરૂર નથી. બીજું કિરણ લઈ લો, ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ લઈ લો, આ રીતે આમ લઈ જાઓ. તો આ બંને કિરણો જો અહીંયા ક્યાંક મળે છે. ઓકે, તો એનો મતલબ કે વસ્તુને તમે સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ છે સીથી દૂર મળે છે, જે લગભગ આ બીજા કેસ કરતાં એકદમ ઉલટો કેસ છે. બીજા કેસમાં શું હતું કે સીથી દૂર મૂકો તો સી અને એફની વચ્ચે મળતું હતું. ત્યારે ચોથા કેસમાં શું મળે છે કે સી અને એફની વચ્ચે મૂકો તો સીથી દૂર મળશે. એનો મતલબ કે આ બંને કેસ તમે એકબીજાને ઉલટાવી શકો. અહીંયા પ્રતિબિંબ કેવું મળે? તો કે પ્રતિબિંબ તો સીધા કિરણો છે એટલે વાસ્તવિક છે. તો પ્રતિબિંબ વાસ્તવિક છે, ઉલટું છે, પણ હવે પ્રતિબિંબ કેવું મળશે? મોટું મળશે. હવે પ્રતિબિંબ મોટું મળશે. એનો મતલબ કે તમે જો ધીરે ધીરે તમે અનંત અંતરથી ધીરે 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 ધ્રુવ પી તરફ આવો છો તો જો અહીંયા બિંદુ હતો તો એકદમ નાનું હતું, પછી થોડુંક મોટું થયું, પછી થોડુંક મોટું થયું, હજુ મોટું થયું. આનો મતલબ કે બહિર્ગોળ લેન્સના કેસમાં તમે અનંત અંતરથી જેમ જેમ ધ્રુવ પી તરફ આવો તેમ વસ્તુ છે ધીરે ધીરે મોટું થતું જાય. આવા સવાલો પૂછી શકાય, ધ્યાનમાં રાખજો. બહિર્ગોળ લેન્સના કેસમાં અનંત અંતરેથી ધીરે 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 ધ્રુવ પી તરફ આપણે આવીએ, તમે એને કેન્દ્ર ઓ પણ કહી શકો, તો એ તરફ આપણે આવીએ તો ધીરે ધીરે એમનું પ્રતિબિંબ જે છે પ્રતિબિંબ ધીરે ધીરે મોટું થતું જશે. ત્યારબાદ આપણે પાંચમો કેસ જોઈએ. પાંચમા કેસમાં આપણે શું કરીશું? તો કે હવે પ્રતિબિંબ છે વસ્તુ છે એ હું મુખ્ય કેન્દ્ર એફ પર મૂકું. એટલે આપણે કહીએ વસ્તુ એફ પર હોય ત્યારે
એફ એટલે શું છે અહીંયા મુખ્ય કેન્દ્ર. તો એમના માટે એક બહિર્ગોળ લેન્સ લઈ લઈએ આપણે. આ એમની મુખ્ય અક્ષ, અહીંયા લઈ લો મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, આ બાજુ પણ મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. ઓકે, તો હવે વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? મુખ્ય કેન્દ્ર એફ પર. તો મુખ્ય કેન્દ્ર એફ પર વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે તેની વાત કરીએ આપણે. તો સૌથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આ ફિક્સ એક લઈ જ લેવાનું, જે વક્રીભવન પામી ક્યાંથી પસાર થતું હોય? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હશે આ રીતે. બીજું કિરણ આપણે લઈએ ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ. તો ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ આ રીતે જશે. તો તમે જોઈ શકો છો આ બંને કિરણ છે એકબીજાને સમાંતર છે. સમાંતર કિરણો એકબીજાને ક્યાંય મળતા ન હોય. સમાંતર કિરણો એકબીજાને ક્યાં મળે? અનંત અંતરે. આપણે અરીસાના કેસમાં વાત કરી હતી, સમાંતર કિરણ એકબીજાને અનંત અંતરે મળતા હોય. એનો મતલબ કે આમનું પ્રતિબિંબ જે રચાશે એ ક્યાં રચાશે? અનંત અંતરે. પણ તમે જો એ પ્રતિબિંબ ધીરે ધીરે મોટું થતું જશે, એટલે પ્રતિબિંબ ખૂબ મોટું હશે. નીચેની સાઈડમાં મળે છે ઉલટું છે અને સીધી રેખાઓ છે, એટલે વાસ્તવિક હશે. તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક હશે, ઉલટું હશે અને ખૂબ મોટું હશે. ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે એફ પર વસ્તુ જો મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? આપણને અનંત અંતરે મળે. આ ધ્યાનમાં રાખજો. છઠ્ઠો કેસ આપણે જોઈએ કે વસ્તુ જે છે હવે એ એફ અને પી, અથવા તમે ઓ પણ કહી શકો, એફ અને પી ની વચ્ચે હોય. તો એફ અને પીની વચ્ચે જો વસ્તુને મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળશે તેની વિશે વાત કરીએ. તો ફરી પાછો એક લેન્સ લઈ લઈએ. મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, આ બાજુ આપી દો મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. ઓકે, તો હવે આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? એફ અને પીની વચ્ચે, અહીંયા. એટલે માનો કે તમારું મુખ્ય કેન્દ્ર પી છે, સોરી આપણું ધ્રુવ પી છે અને વસ્તુને આપણે અહીંયા મૂકી છે. તો એમનું પ્રતિબિંબ આપણે મેળવીએ. તો એમના પ્રતિબિંબ માટે પહેલું તો આપણે કિરણ ફિક્સ જ હોય છે, મુખ્ય અક્ષના સમાંતર. એ વક્રીભવન પામી ક્યાંથી પસાર થતું હોય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હશે આ રીતે. ઓકે, બીજું કિરણ આપણે લઈએ ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ આપણે લઈએ. તો ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ આ રીતે આમ જતું રહેશે. આ બંને કિરણ તમે અહીંયા જોશો તો આ બંને કિરણ એકબીજાને ક્યાંય પણ મળવાના નથી, પણ આ બંને કિરણો તમે પાછળ તરફ આમ લંબાવો તો પાછળ તરફ કોઈ બિંદુ આગળ એ મળતા હોય છે. તો પાછળ તરફ કોઈ બિંદુ આગળ મળશે ત્યાં એમનું પ્રતિબિંબ રચાશે. આનો મતલબ કે આ બંને કિરણો તમે પાછળ તરફ ખેંચો તો પાછળ તરફ એનું પ્રતિબિંબ રચાય છે. તો અને અહીંયા જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ આપણે ત્રુટક રેખા વડે પાછળ તરફ ખેંચી છે. જો સીધી રેખા વડે હોય તો વાસ્તવિક હોય, ત્રુટક રેખા વડે જો મળે તો આપણે એમ કહી શકીએ એનું પ્રતિબિંબ જે મળશે આભાસી હશે. તો તમે લેન્સના કેસમાં જો બહિર્ગોળ લેન્સના કેસમાં દરેક કેસમાં તમને વાસ્તવિક પ્રતિબિંબ મળતું હતું, ફક્ત એક જ કેસમાં આભાસી મળતું હતું. તો આવી રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખો ક્યારે કેવું પ્રતિબિંબ મળે. વાસ્તવિક તો દરેક કેસમાં મળતું હતું, પણ આભાસી ક્યારે મળે? કે જ્યારે એ આપણે કહી શકીએ એફ અને પીની વચ્ચે હોય અથવા તો કેન્દ્ર ઓની વચ્ચે હોય તો પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળશે. અને સાથે કેવું મળે છે પ્રતિબિંબ? આપણને ચત્તુ મળે છે. આભાસી, ચત્તુ અને આના કરતાં મોટું મળ્યું? મોટું. આભાસી, ચત્તુ અને મોટું મળે છે. તો આ 6 કેસ જે છે એ આપણે લેન્સના કેસમાં યાદ રાખવાના છે. જેવી રીતે આપણે બહિર્ગોળ લેન્સના કેસમાં વાત કરી, અરીસાના કેસમાં વાત કરી હતી, એવી રીતે બહિર્ગોળ લેન્સના કેસમાં પણ આપણને પૂછી શકે. તો અરીસા માટે જેવા નિયમો આપણે વાપરે એવા જ નિયમો આપણે લેન્સ માટે વાપરે છે. આ તો વાત કરીએ આપણે બહિર્ગોળ લેન્સની. અંતર્ગોળ લેન્સના કેસમાં કેવું થશે? તો બીજો આપણે લેન્સ લઈએ અંતર્ગોળ લેન્સ. તો બીજો પ્રકાર છે આપણી પાસે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સના કેસમાં પ્રતિબિંબ પૂછાય તો એના માટે કેવી રીતે મળશે? તો એમાં 2 જ કેસ બને છે અંતર્ગોળ માટે. પહેલો કેસ આપણને મળે છે કે વસ્તુ અનંત અંતરે હોય, અનંત અંતરે હોય. તો વસ્તુને તમે અનંત અંતરે મૂકી હોય ત્યારે. અને બીજો કેસ આપણી પાસે બનશે વસ્તુ આપણે કહી શકીએ વસ્તુ ધ્રુવ પીથી દૂર હોય.
ધ્રુવ પીથી દૂર એનો મતલબ કે ધ્રુવ પીથી મુખ્ય અક્ષ પર કોઈ પણ બિંદુ આપણે લઈ શકીએ, પછી સી અને એફની વચ્ચે હોય, સી ઉપર હોય, એફ ઉપર હોય, ગમે ત્યાં હોઈ શકે, એ આખી અક્ષ ઉપર ગમે ત્યાં, એટલે અનંત અંતરે અને ધ્રુવ પીથી દૂર હોય, બે કેસ આપણે લઈ લઈએ. તો આ કેસમાં આપણે વાત કરીએ, માની લો કે તમારી પાસે અંતર્ગોળ લેન્સની આપણે વાત કરીએ અહીંયા, તો ફોર એક્ઝામ્પલ આ તમારી પાસે એક અંતર્ગોળ લેન્સ છે, ઓકે, અને આ એમની લઈ લઈએ મુખ્ય અક્ષ. તો આના કેસમાં પણ આપણી પાસે બે મુખ્ય કેન્દ્ર અને બે વક્રતા કેન્દ્ર હોય, એફ અને સી. અહીંયા પણ આપણે આપી દઈએ એફ અને સી. તો હવે અંતર્ગોળ લેન્સના કેસમાં પ્રતિબિંબ ક્યાં મળશે એની વાત કરવાની. તો પહેલાં આપણે વસ્તુ અનંત અંતરે હોય તો કિરણો કેવા હોય? મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે લીધું. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ અંતર્ગોળ લેન્સના કેસમાં આ રીતે આપણને ખબર છે કે આ રીતે આમ દૂર તરફ જતું રહે, આ રીતે આમ દૂર તરફ જતું રહે, બરાબર. પણ આ કિરણને તમે પાછળ તરફ લંબાવો તો પાછળ તરફ એ કિરણ આવશે ક્યાંથી? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. આનો મતલબ કે વસ્તુને અનંત અંતરે મૂકી હોય તો અંતર્ગોળ લેન્સના કેસમાં પણ પ્રતિબિંબ તો મુખ્ય કેન્દ્ર ઉપર જ મળે. પણ અહીંયા પ્રતિબિંબને આપણે ત્રુટક રેખા વડે દર્શાવવું પડ્યું. એનો મતલબ કે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ મળશે આભાસી, એ વાસ્તવિક નહીં, આભાસી હશે. તો પ્રતિબિંબ આપણે કેવું મળે છે? આભાસી મળે છે. અને આભાસી પ્રતિબિંબ મળે છે અહીંયા આ સાઈડમાં મળે છે. એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે આપણી પાસે? અહીંયા જે પ્રતિબિંબ આપણને જોવા મળે એ પ્રતિબિંબ આપણી પાસે સીધું કિરણ છે, અહીંયા મળશે આ રીતનું. એ રીતે તમે આ રીતનું કિરણ લીધું હોત તો એ પણ અહીંયા આવે. એનો મતલબ કે પ્રતિબિંબ આભાસી હશે અને એકદમ નાનું હશે, આમ કહી શકીએ. એકદમ બિંદુ આપણને મળશે એવું કહી શકીએ. આભાસી મળશે, નાનું મળશે. અને આમ તમારા જનરલ ટર્મ્સમાં કેવું હોય તમે એમ કહી શકો પ્રતિબિંબ ચત્તું મળશે એવું કહી શકીએ તમે. ત્યારબાદ વસ્તુ ધ્રુવ પીથી દૂર હોય, એટલે ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં હોય. આ રીતનું આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે. આપણે આપી દઈએ મુખ્ય અક્ષ, ધ્રુવ મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, ધ્રુવ મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. તો આ કેસમાં હવે ગમે ત્યાં મૂકી દો, તમે કોઈ પણ જગ્યાએ મૂકી દો. માનો કે અહીંયા મૂકી દીધું, અહીંયા સુધીમાં કોઈ પણ વિસ્તાર મૂકો, જવાબ તમને એક જ સરખો મળવાનો છે. અહીંયા મૂક્યું છે તો એનું પ્રતિબિંબ કેવું મળશે? તો પહેલું કિરણ હું લઈ લઉં, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. સમાંતર કિરણ વક્રીભવન પામ્યા બાદ આ રીતે જશે. જે પાછળ તરફ આપણે લંબાવીએ તો ક્યાંથી પસાર થતું હોય? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હશે. બીજું કિરણ આપણે લઈએ ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ. તો ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ આ રીતે સીધે સીધું થતું રહેશે વક્રીભવન પામ્યા વગરનું. તો તમે જો આ બંને કિરણ અહીંયા મળે, આ રીતે અહીંયા મળે છે, બરાબર. તો આનું જે પ્રતિબિંબ મળે છે, આ જે પ્રતિબિંબ મળે એ એક ત્રુટક રેખા ખેંચવાથી મળે. બંને સીધી રેખાથી નથી મળતું, ત્રુટક રેખા ખેંચવાથી મળે. એનો મતલબ કે પ્રતિબિંબ કેવું હશે? અહીંયા આભાસી હશે. બંને રેખા કેવી હોવી જોઈએ? સીધી જ હોવી જોઈએ, ત્રુટક એક પણ ના હોવી જોઈએ. એટલે એ પ્રતિબિંબ કેવું મળશે? આભાસી છે. સાથે આપણે એમ કહી શકીએ ચત્તુ છે. આ કેસમાં ચત્તુ જ આપણે કહી શકીએ. અને કેવું છે? નાનું છે. તો હવે તમે કોઈ પણ અંતરે મૂકો એ તમને પ્રતિબિંબ હંમેશા એફ અને પીની વચ્ચે જ મળે. આ બિંદુ પી કહી દઈએ તો એફ અને પીની વચ્ચે જ મળે. એટલે અંતર્ગોળ લેન્સના કેસમાં તો ફક્ત બે જ કિસ્સાઓ આપણે કહી શકીએ કે જો અનંત અંતરે મૂક્યું હોય તો એફ પર મળશે, અને બીજા કોઈ પણ અંતરે મૂક્યું હોય તો એનું પ્રતિબિંબ હંમેશા એફ અને પીની વચ્ચે જ મળશે. એ આભાસી હશે, ચત્તુ હશે અને હંમેશા નાનું હશે. હવે આપણે વાત કરીએ કે ગોળીય લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિ કેવી રીતે વાપરી શકાય. જે રીતે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ વાપરી હતી, સેમ ટુ સેમ લેન્સ માટે પણ એ સંજ્ઞા પદ્ધતિ છે આપણી પાસે. તો આપણે અહીં હેડિંગ આપીએ, ગોળીય લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિ. એટલે ગોળીય લેન્સના કેસમાં સંજ્ઞા પદ્ધતિ આપણે કેવી રીતે યુઝ કરી શકાય તેની વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં હું લઈ લઉં, માની લો કે એક બહિર્ગોળ લેન્સ લઈ લઉં છું. આ બહિર્ગોળ લેન્સ છે અને આ એમની મુખ્ય અક્ષ છે. અહીંયા હું નામ આપી દઉં ધ્રુવ પી, અથવા તમે કેન્દ્ર ઓ પણ કહી શકો. આ બાજુ મુખ્ય કેન્દ્ર એફ, પ્રથમ મુખ્ય કેન્દ્ર, પ્રથમ વક્રતા કેન્દ્ર. આ બાજુ દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય વક્રતા કેન્દ્ર. આ રીતે આપી દઈએ. તો એના નિયમો શું થશે? તો સૌથી પહેલો નિયમ એવું કહે છે આપણને
કે દરેક અંતર જે છે આપણે ક્યાંથી માપવાના? ધ્રુવ પીથી માપવાના. એટલે આપણે કહીશું દરેક અંતર ધ્રુવ પીથી માપવા. પહેલો નિયમ ક્યાંથી કહે છે? દરેક અંતર ધ્રુવ પીથી, એટલે અહીંયાથી જ માપવાનું. એટલે ધ્રુવ પીને તમે એક પ્રકારનું ઉદ્ગમ બિંદુ તરીકે લઈ શકો. પહેલો નિયમ થયો. બીજો નિયમ શું કહે છે? તો કે બીજો નિયમ એવું કહે છે કે માની લો કે કોઈ વસ્તુને તમે મુખ્ય અક્ષની ઉપર મૂકી હોય. માનો કે તમારે આ રીતે મુખ્ય અક્ષની ઉપર કોઈ વસ્તુ મૂકવાની થઈ, તો મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરને ધન ગણવા. ઉપર તરફનું જો અંતર લો તો એ અંતરને આપણે કેવું ગણવાનું? ધન ગણવાનું. નીચે તરફનું જો અંતર કોઈ મળ્યું હોય આપણને, તો એ અંતરને આપણે કેવું ગણવાનું? ઋણ. એટલે મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરને ધન અને નીચે તરફના અંતરને ઋણ. તો મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરને ધન તેમજ નીચે તરફના અંતરને ઋણ ગણવા. ઓકે, ઉપર તરફના અંતરને ધન, નીચે તરફના અંતરને ઋણ ગણવા. ત્યારબાદ ધ્રુવ પી જે છે ત્યાંથી આપણે અંતર ગણવાના હોય, પણ તો આપાત કિરણ કઈ દિશામાં છે મહત્વ છે. ફોર એક્ઝામ્પલ, પ્રકાશનું કિરણ આમ આવ્યું, આપાત કિરણ દિશા આ તરફની છે. તો જો તમે આ દિશામાં અંતર ગણો, એટલે આ તરફમાં, બરાબર, આ સાઈડમાં આપણે વાત કરીએ તો આ જમણી સાઈડમાંના જે અંતરો છે, અંતરોને આપણે શું કહીશું? ધન કહીશું, કારણ કે આપાત કિરણ પર જમણી સાઈડ તરફ જાય છે. તો આને કહીશું આ કિરણ કયું છે? આપાત કિરણ. તો આપણે એમ કહીશું આપાત કિરણની દિશામાંના જે અંતરો હોય એને ધન ગણવા. એટલે આ દિશામાં અંતરો ગુણવાન થાય તો ધન ગણવાનું, અને આમ આવવાનું થાય તો એનું શું કહેવાનું? ઋણ. તો આપણે કહીશું ત્રીજો નિયમ છે આપાત કિરણની દિશામાંના અંતરોને ધન ગણવા તેમજ વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ ગણવા. એટલે કે તમારે આમ જોવાનું થાય, આ બાજુ જોવાનું થાય, તો આ બાજુ અંતર જે થાય છે ધન થશે. ક્યારે? આપાત કિરણ જો આમ હોય તો. અને આ બાજુ જશે એને શું કહેશું આપણે? ઋણ અંતર. પરંતુ જો આપાત કિરણ તમારું આમ આવ્યું હોત તો આ ધન થશે અને આ ઋણ થશે. ઓકે, ત્યારબાદ આ 3 નિયમો છે. ચોથો નિયમ હું એક એડ કરી દઉં જે તમને કામ આવશે દાખલા ગણવામાં, કે બહિર્ગોળ લેન્સ હોય તો તેની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન લેવી, જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તો તેની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવી. એટલે આપણે કહીશું બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન લેવી, જ્યારે અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ લેવી. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ લેવી. તો આ જે બેઝિક નિયમો છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે. સેમ ટુ સેમ આ નિયમો છે આપણે અરીસાના કેસમાં પણ ઉપયોગ કર્યા હતા, પણ અલગથી તમને સવાલ પૂછાય તો તમારે અલગથી લેન્સ માટે આપણે વાત કરવાની છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ લેન્સનું સૂત્ર એટલે શું એની વાત કરવાની છે ને એ સમજાવવાનું છે આપણે. તો લેન્સના કેસમાં આપણી પાસે ખબર છે કે વસ્તુ આપણે મૂકીએ તો વસ્તુ અંતર જેને આપણે કહીએ એ વસ્તુ અંતરને આપણે યુ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. વસ્તુ જ્યાં મૂકશે એને વસ્તુ અંતર યુ કહેવાય. ત્યારબાદ પ્રતિબિંબ જ્યાં મૂકીએ છીએ એને આપણે પ્રતિબિંબ અંતર આપણે કહીએ, અથવા પ્રતિબિંબ જ્યાં મળે એ અંતરને કહીએ પ્રતિબિંબ અંતર, જેને આપણે વી વડે રજૂ કરીએ. ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર લંબાઈ એફ. તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે લેન્સ માટે એને કહેવાય લેન્સનું સમીકરણ અથવા લેન્સનું સૂત્ર કહી શકાય. તો એમને દર્શાવતો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તેનું સૂત્ર છે -1/u + 1/v = 1/f. આ સમીકરણ ધ્યાનમાં રાખજો. લેન્સ માટે સમીકરણ શું લેવાનું છે આપણે?
તો કે -1/u + 1/v = 1/f. આ સમીકરણ આપણે યુઝ કરવાનું છે. અરીસાના કેસમાં અહીંયા પ્લસ હતું, ધ્યાનમાં રાખજો. લેન્સ અને અરીસાના કેસમાં ડિફરન્ટ સમીકરણ છે. અરીસાના કેસમાં અહીંયા પ્લસ હતું, લેન્સના કેસમાં અહીંયા માઇનસ છે. તો અહીંયા માઇનસ શું કામ આવ્યું? તો કે એની સાબિતી છે. સાબિતી તમને 11th 12th સાયન્સમાં આપણને મળશે એની સાબિતી. અહીંયા સાબિતી આપણે 10th લેવલે કોઈ આપવાની જરૂર નથી, પણ એ સાબિતી આપણને અહીંયા માઇનસ મળે છે, આ પ્લસ અને આ પ્લસ. તો લેન્સના કેસમાં -1/u + 1/v = 1/f વડે લખી શકાય. ત્યારબાદ અરીસાના કેસમાં આપણે લખતા r = 2f, તો એના પરથી આપણે અહીંયા પણ લખતા 2/r. એ આપણે અહીંયા નહીં લખી શકીએ. r = 2f જે સમીકરણ છે ફક્ત અરીસા માટે છે, લેન્સ માટે નથી, એટલે આપણે અહીંયા યુઝ કરી શકીએ નહીં. હું ફરીથી એકવાર કહું છું, લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે લેન્સના સમીકરણ અને અરીસાના સમીકરણ ડિફરન્ટ છે. એકબીજાના સમીકરણ બીજામાં યુઝ કરવાના નહીં. લેન્સના લેન્સ માટે અને અરીસાના અરીસા માટે. તો આ એમનું સમીકરણ થઈ ગયું, લેન્સનું સમીકરણ. ત્યારબાદ આના જેવો જે બીજો પોઈન્ટ છે મહત્વનો, જેને આપણે કહીએ મોટવણી. આપણે મોટવણી છે એ અરીસાના કેસમાં જોયું હતું. મોટવણીનો સિમ્પલ મતલબ ત્યારે પણ વાત કરી હતી કે પ્રતિબિંબનું કદ વસ્તુની સરખામણીમાં કેવું મળે છે, અથવા પ્રતિબિંબ અંતર વસ્તુની સરખામણીમાં ક્યાં મળે છે, કેટલા ગણું મળે છે, એ દર્શાવતી જે રાશિ છે એને આપણે કહીશું મોટવણી. તો મોટવણીની વાત કરીએ તો મોટવણીને આપણે એમ વડે રિપ્રેઝન્ટ કરતા હતા, પણ અહીંયા મોટવણી કોના માટે વાત કરું છું? લેન્સ માટે. આગળ જે વાત કરી હતી મોટવણી આપણે અરીસા માટે હતી, અહીંયા હું લેન્સ માટે મોટવણીની વાત કરું છું. તો મોટવણી m બરાબર આપણે શું કહી શકીએ? અહીંયા પ્રતિબિંબ ઊંચાઈ, એની વ્યાખ્યા શું આપી શકીએ? પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના જે ગુણોત્તર છે એ ગુણોત્તરને કહેવાય મોટવણી m. તો મોટવણીની વ્યાખ્યા આપવી તેને સૂત્ર પરથી જ આપી દો. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને આપણે શું કહીશું? મોટવણી m. તો પ્રતિબિંબની ઊંચાઈને આપણે એમ કહી શકીએ hi અને વસ્તુની ઊંચાઈને કહી દો ho. hi એટલે હાઇટ ઓફ ઇમેજ, ઇમેજ એટલે પ્રતિબિંબ. ho નો મતલબ કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. એટલે hi ના છેદમાં ho એ મોટવણીનું સમીકરણ થશે. તો તમે આમ લખી શકો m = hi ના છેદમાં ho. તો આ થઈ ગયું મોટવણીનું સમીકરણ. આ મોટવણીનું સમીકરણ તમારે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના પદમાં જો લખવું હોય તો તમે આમ પણ લખી શકો. મોટવણી m બરાબર, ત્યાં આપણે સૂત્ર યુઝ કરતા -v/u. કોના માટે? અરીસા માટે. લેન્સ માટે સમીકરણ છે m = v/u. અહીંયા માઇનસ યુઝ કરવું નહીં. તો મોટવણીનું બીજું સમીકરણ છે m = v/u લેન્સ માટે. અરીસા માટે હોય તો આપણે અહીંયા શું લેતા? -v/u. આ સમીકરણ અરીસા માટે સેમ હતું, પણ આ સમીકરણમાં અહીંયા માઇનસ આવતું. એટલે ડિફરન્સ તમે જોજો, કમ્પેરિઝન કરીને યાદ રાખજો. અરીસાના કેસમાં અહીંયા પ્લસ હતું, જ્યારે અહીંયા માઇનસ હતું. લેન્સના કેસમાં અહીંયા માઇનસ થઈ ગયું અને અહીંયા પ્લસ થઈ ગયું. આ ચેન્જ છે, ચેન્જ યાદ રાખો તો સમીકરણ યાદ રાખવામાં આસાન થશે. બાકી ટર્મ બધા સરખા છે, જે રાશિઓ ત્યાં આવે છે એ જ રાશિઓ અહીંયા આવે છે, ફક્ત માઇનસ પ્લસનો ડિફરન્સ આવે છે. તો અહીંયા માઇનસ આવે છે અને અહીંયા શું આવશે? પ્લસ. એટલે મોટવણીની વ્યાખ્યા છે એ મોટવણી એક પ્રકારનું સિમ્પલ એવું ટર્મ્સ બતાવે છે કે પ્રતિબિંબ વસ્તુની સરખામણીમાં પ્રતિબિંબમાં શું ફેરફાર થયો, કેવો ફેરફાર થયો, કેટલા ગણો ફેરફાર થયો. હવે તમે અહીંયા માની લો કે મોટવણી જે છે એ મોટવણી ધન મળે. આપણે અરીસાના કેસમાં વાત કરી હતી, સેમ અહીંયા પણ વાત કરી શકો. માનો કે મોટવણી ધન મળે, એનો મતલબ શું થશે? કે આ ધન હશે, આ પણ ધન હશે. એનો મતલબ કે વસ્તુ અને પ્રતિબિંબ છે એ બંને ઉપરની સાઈડ હશે, અને ઉપરની સાઈડ હોય તો એનો મતલબ પ્રતિબિંબ કેવું મળતું હશે? ચત્તું મળતું હશે. આનો મતલબ કે m જે છે, તમને અહીંયા m આપેલું છે એ ધન હશે, તો એનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? ચત્તું પ્રતિબિંબ હશે. m ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય? ઉલટું. એટલે અહીંયા લખી દઉં છું, m ધન હોય તો પ્રતિબિંબ જે છે એ કેવું મળશે આપણને? ચત્તું મળશે. m છે ઋણ હોય તો પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું મળશે. mની કિંમત જે છે એ 1 કરતાં મોટી હોય, સમજો, 1 કરતાં મોટી હોય, આનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? મોટું હશે. અને mની કિંમત 1 કરતાં નાની હોય, આનો મતલબ પ્રતિબિંબ કેવું હશે? નાનું હશે. તો મોટવણીની બેઝિક ડેફિનેશન પરથી આટલી બાબતો તમે જાણી શકો, જેથી દાખલાઓમાં આપણને મોટવણીની કિંમત મળે એના આધારે આપણે પ્રતિબિંબનો પ્રકાર પણ આપણે કહી શકીએ. થેન્ક યુ.